અનુપમસિંહ ગેહલોત, વડોદરાના પોલીસ કમિશનર મારી સાથે છે. સાહેબ, એ જાણવું હતું કે કયા પ્રકારની એફઆઈઆર દાખલ થઈ છે, અત્યાર સુધી કયા પ્રકારની કાર્યવાહી થઈ? આમાં આઈપીસી 304 કલ્પેબલ હોમસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર, મતલબ દેટ ઇઝ વેરી સિરિયસ ઓફેન્સ જો છે. અને એના પછી 308 આઈપીસી માનવ જિંદગીના જોખમમાં નાખવા માટે, અને 114 છે એના બધા મદદગીરી માટે, અને સાથોસાથ જો નાની મોટી ઇન્જરીઓ થઈ છે એના માટે આઈપીસી 337 અને 338 એના ગુના દાખલ થયા છે એમાં. અને આમાં ખાસ કરીને જો શ્રી કોટિયા કંપની છે, જો બધા સંચાલન માટે જેના કોન્ટ્રાક્ટ મળ્યા 30 વર્ષ માટે, એના જો જવાબદાર તમામ હોદ્દેદારો છે. અને સાથોસાથ જો ત્યાં સંચાલન કરનાર લોકો, બોટ ડ્રાઈવર અને આ બધા મેનેજર વગેરે હતા, આ લોકો હતા. જો એમાં એફઆઈઆરમાં ત્યાર સુધી 3 લોકોના ત્યાંથી જો ધરપકડ કરવામાં આવી છે, અને બાકી માટે એક એસઆઈટી એના રચના કરવામાં આવી છે. જો ટીમ ક્રાઇમ બ્રાન્ચના એસીપી એના તપાસ કરશે. જો અને સાથોસાથ અલગ અલગ 9 જેટલી ટીમો બનાવીને તમામ બાકી આરોપીઓના શોધખોળ માટે, અને બાકી જો બી એના કાયદાકીય જો બી આમાં તપાસ માટે જરૂરિયાત છે, આ બધી ટીમો કામ કરી રહી છે. સર, કેટલા લોકોની જાનહાની થઈ છે, કેટલા લોકોને રેસ્ક્યુ કરાયા છે, અને હજુ શું કોઈ લોકો ફસાયેલા છે? આ ટોટલ 12 જેટલા બાળકોના દુઃખદ મૃત્યુ થયા છે, અને 2 આપણા ટીચર્સના મૃત્યુ થયા છે, અને 18 જેટલા બાળકોને રેસ્ક્યુ કરાયા હતા, અને 2 ટીચરોને રેસ્ક્યુ કરાયા હતા. બોટ પે જો ઇન્ફોર્મેશન છે 30 જેટલા બાળકો હતા, આમાં 12ના દુઃખદ અવસાન થયા છે, અને 18 જેટલા બાળકો જો આમાં એક જો અત્યારે જો એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, બાકી પેરેન્ટ પાસે છે. અને 2 જો ટીચર છે એના તબિયત સારી છે. જો 4 જો બોટના ચલાવવા માટે જો સ્ટાફ હતા, આ લોકો બી સહી સલામત છે. જો તો આ પ્રકારના ટોટલ અગર જોઈએ તો બોટમાં કરીબ 38 જેટલા લોકો હતા. બોટની કેપેસિટી જો કરીબ 14 જેટલા લોકોની કેપેસિટી હતી. જો તો આ જો ડેડ બોડી થઈ એના પીએમના કાર્યવાહી લગભગ કાફી પૂર્ણ થઈ ગઈ છે, અને બોડી બી લોકો લઈ જઈ રહ્યા છે અંતિમ વિધિ માટે. છે સર, એક અંતિમ સવાલ, કેમ કે મુખ્યમંત્રી પણ આવ્યા હતા અને ગૃહ રાજ્યમંત્રી પણ આવ્યા હતા, કયા પ્રકારની સૂચના સરકાર તરફથી અપાઈ છે, કયા પ્રકારની કાર્યવાહી સૂચના? સરકાર તરફથી જો સૂચના આપવામાં આવી છે, પૂરા જો દુઃખદ મૃત્યુ જેના થયા છે એના જેટલા બી પેરેન્ટ્સ છે, જેના રિલેટિવ છે, એના પૂરા ન્યાય મળવા જોઈએ. એના માટે જો પૂરી સખત કાર્યવાહી જોઈએ, કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જોઈએ, અને એના માટે એકદમ સૌથી સિરિયસ જો ગુનાઓમાં દાખલ કરવામાં આવે છે, કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવશે. જોઈએ અને કોઈ પણ જો તપાસમાં કચાસ બાકી રાખવામાં નહીં આવશે, એવી પણ સૂચના જોઈએ માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી અને ગૃહમંત્રી સાહેબ તરફથી મળી છે. તમામ લોકો બહાર નીકળી ચૂક્યા છે હવે? હા, અત્યારે અમે લોકો જોયા તો એક જો અત્યારે કોર્પોરેશનની ટીમ અને આપણા સ્કૂલના મેનેજમેન્ટ ટીમ એના સાથે બેસીને લગભગ તમામ પેરેન્ટ્સને કોન્ટેક્ટ કરવામાં આવ્યા. અને આમાં જો કોઈ પણ મિસિંગને કમ્પ્લેન નથી યા કોઈ પેરેન્ટ્સ અમને પાસે એવો નથી બતાવ્યા કે એના બાળક નથી મળ્યા છે. અને જેટલા બી બાળકો પિકનિક માટે આવ્યા છે, આમાં બધા લોકો જો લિસ્ટ જ્યારે એના પેરેન્ટ્સ સાથે વાત થઈ તો લોકો એના કોન્ટેક્ટમાં આવી ગયા, એના ઘર પેરેન્ટ્સ પાસે છે બાળકો એવા આવ્યા છે. છતાં અમે લોકો કોઈ કસર બાકી નહીં રાખવા માટે એનડીઆરએફની ટીમ અને કોર્પોરેશનની ટીમ પૂરી સતત જો ઇક્વિપમેન્ટ લઈને નીચે તક પૂરા શોધા, આમાં કોઈ આપણને મળ્યા નથી. અને પહેલેથી કોઈ આપણી પાસે જો મિસિંગ નથી, ત્યારે કોઈ કમ્પ્લેન પણ નથી. ખૂબ ખૂબ આભાર. ખેર, હવે કોઈ મિસિંગ નથી, અને કોઈ મિસિંગ હોય તેવી સૂચના પણ નથી. કુલ મળીને રેસ્ક્યુ ઓપરેશન હાલ પૂરતું સ્થગિત થયું છે. જે પણ પોસ્ટમોર્ટમ થયા છે તેમના શબ એમના પરિવારજનોને સોંપાઈ રહ્યા છે, અને સ્વાભાવિક રીતે જ 3 આરોપી પકડાયા છે. પરંતુ કંપનીના જે માલિકો છે, જેમની આ જવાબદારી સીધી હતી, તે ક્યાં છે તેને પોલીસ શોધી રહી છે.